ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત 10:30 વાગ્યાની થાય છે. પણ રસોડામાંથી બહારનું કામ આપણે કમ્પ્લીટ કરી દીધું છે. અત્યારે તો મશીન નથી એટલે હાથે કપડાં ધોવાના હોય તો એ બધે આપણે કરી લીધું છે. પાર્કિંગ પણ ધોઈ નાખેલું છે અને કચરા પોતા પણ નીચે થઈ ગયા છે. બાથરૂમને એવું બધું મારે સવારમાં જ આજે તો સાફ થઈ ગયું હતું. બરાબર, તો ચાલો હવે આપણે આખો દિવસ ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, અહીંયા ભાતનું અંધાણ આપણે રાખી દીધું છે. આ બાજુ આપણે દાળ બફવા માટે રાખવાની છે તો એનું પણ અંધાણ રાખી દીધું છે. તો ચાલો ફટાફટ પહેલાં તો આપણે દાળ ભાત બફવા માટે રાખી દઈશું. તો ચાલો, અત્યારે મારે શાકમાં દેવાનું છે બટેકાની ચિપ્સ આવે એનું શાક બનાવવાનું છે. તો અહીંયા જો આપણે બટેકા લઈ લીધા છે. તો ચાલો ફટાફટ એની તો પહેલાં આપણે ચાલુ કરશું. અહીંયા ભાત પણ બફાઈ રહ્યા છે, આ બાજુ દાળ બફાઈ રહી છે. તો સરસ મજાનું આપણે બટેકાનું ચિપ્સ વાળું શાક બનાવશું. બરોબર, તો પહેલાં તો બટેકાની આપણે છાલ ઉતારી દઈએ. સરસ મજાનું બટેકાનું ચિપ્સનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે. આમાં આપણે કેપ્સિકમ પણ નાખેલા છે. અહીંયા મારે દાળ અત્યારે વઘાર કમ્પ્લીટ થઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ એમાં આપણે દાળ નાખી દઈશું હવે. ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા જુઓ સલાડ, રીંગણનું શાક છે, રોટલી, બટેકાની ચિપ્સવાળું શાક છે, ભાત છે, દાળ. તો ચાલો ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા 1 વાગી ગયા છે અને મારું મશીન પણ રિપેરિંગ થઈને આવી ગયું. જોઈ શકો છો, મશીન રિપેરિંગ થઈને આવી ગયું છે એટલે કાલથી આપણે નિરાત. બરાબર, ચાલો થઈ ગયું છે ડ્રાયર આપણું. બરાબર, ચાલો ચેક કરીને બતાવું. જોજો, જુઓ અવાજ આવે ને તમને? તો આ ડ્રાયર બગડી ગયું હતું. મશીન આપણું ચાલુ થઈ ગયું છે અને ચાલો ઘરમાં અત્યારે ટિફિનો ભરાઈને વહી ગઈ પણ બાકીનું કામ બધું બાકી છે. તો જો અહીંયા વાસણ એમને એમ પડ્યા છે અને દુકાનના ભાઈઓ છે એમના માટે રોટલી બનાવવાની છે. તો રોટલી ચાલે તો અહીંયા આવું હોય. જુઓ ટાપ ઉપર જોયું તમે. હવે આપણે આ વાસણ ઉટકવાના છે. જુઓ કેટલા વાસણ છે, જોયું? વાસણ ઉટકવાના છે. અહીંયા નીચે બધું ખાવાનું રખાઈ ગયું છે. ચાલો ફટાફટ હવે આપણે પહેલાં તો રોટલી બનાવીએ અને પછી ઉટકીશું વાસણ. બધું કમ્પ્લીટ ક્લીન કરી નાખશું. બરાબર, ચાલો થોડીક એટલી રોટલી બનાવી દઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, ટિફિનો ભરાઈને તો વહી ગઈ છે. જો હવે આ ઢગલો વાસણ છે તો 1:30 વાગી ગયા. તો હવે આપણે વાસણ ઉટકશું. બધી ટિફિનો ભરીને મેં આપી દીધી. દુકાનવાળા ભાઈઓની રોટલી બનાવવાની હતી એ પણ બનાવી દીધી આપણે અને એ લોકો જમીને નીકળી ગયા છે. હવે આપણે જુઓ મોટા મોટા વાસણ છે તો પહેલા તો સાઈડમાં કરી દઈશું આપણે બધા વાસણ. આમાં કાચના ને ગ્લાસ પણ હોય, સવારના હોય ને ચા નાસ્તા હમણાં ભેગું જ હોય મારે બપોરે. બરોબર, અલગ કરી દઈએ અને આપણે ઉટકીએ વાસણ. તો કાચના વાસણ છે એ આ બાજુ કરી દઈએ સાઈડ. સાંજના વાગી ગયા છે 6 અને સાંજના ટિફિનની પણ આપણે તૈયારી થઈ ગઈ છે. જો આ બાજુ મેં ભાત બફવા માટે રાખી દીધા છે અને અત્યારે હું ઢોકળીનું શાક બનાવી રહી છું. તો આજે દેશી આપણે વઘારેલા ભાત પણ બનાવવાના છે. સાથે સાથે જો વેજીટેબલ નાખી અને એ પણ વઘારેલા ભાત બનાવવાના છે અલગ અલગ. બરાબર, જેને જેમ ભાવે ને એમ બનાવી દેવું પડે. તો અહીંયા જો ભાત બને છે એ પણ મસ્ત મજાના વઘારશું આપણે ને આ ભાત પણ વઘારશું. બરાબર, તો ચાલો આપણે દઈએ. અહીંયા ઢોકળીનું સરસ મજાનું પાણી પાકી ગયું છે તો હવે ફટાફટ આપણે ઢોકળી બનાવશું. બરાબર, તો ચાલો ફટાફટ લોટ ચારી લઈએ. ચણા લોટ મેં બહાર કાઢી લીધો છે તો એને ચારી લઈએ. ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ, ભાત આપણા બની ગયા છે. રાજુ પણ આવી ગયા છે કારખાનેથી. તો અત્યારે એ
ભાત વઘાર કરી રહ્યા છે દેશી સ્ટાઇલમાં ભાત. રાજુને મસ્ત મજાના દેશી સ્ટાઇલમાં ભાત બનાવતા આવડે છે, તો મેં કીધું તમે બનાવી દો, એટલી વારમાં હું લોટ બાંધી દઉં. તો હું નીચે બેઠી બેઠી લોટ બાંધું છું અને રાજુ ભાત વઘારી રહ્યા છે. તો ચાલો ફટાફટ રાજુ અહીંયા ભાત વઘારી દીધા છે. હવે આપણે ઢોકળીનો શાકનો વઘાર પણ થઈ ગયો છે. અહીંયા મારા બેનપણી પણ આવી ગયા છે. મને કે લાવ હું તને રોટલી શેકાવી દઉં. તો એક સાઈડ અમારે ઢોકળીનું શાક બને છે અને એક સાઈડ અમે રોટલી બનાવી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ, કેમ કે બેન ગયા છે અત્યારે ગામડે, એટલે આપણે એકલા જ છીએ. તો મારી બેનપણી આવ્યા હતા રોટલી શેકવા માટે. તો મેં કીધું લાવો ફટાફટ આપણે હવે રોટલી બનાવી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું તમને બતાવું સાંજના ટિફિનમાં આપણે શું બનાવ્યું છે. તો સાંજના ટિફિનમાં અહીંયા ઢોકળીનું શાક બનાવ્યું છે, દેશી સ્ટાઇલમાં વઘારેલા ભાત છે, જોઈ શકો છો તમે. અને છે ને સાંજે અમારા ટિફિનમાં વધારે રોટલી હોય, તો અહીંયા રોટલી છે, આમાં પણ વઘારેલા ભાત છે. તો ચાલો સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને ટિફિન લેવા માટે ભાઈઓ પણ આવી ગયા છે. તો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈશું.